નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું આપની સાથે યશ। તો મહત્વના સમાચાર શરૂ કરતા પૂર્વે નજર કરીએ આજની હેડલાઇન્સ પર। કાશ્મીરમાં બિન મુસ્લિમો અને બિન કાશ્મીરીઓ પર હુમલાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। દુર્ગા પૂજાના ઉત્સવ પછી હિન્દુઓ પર હુમલાનો વધારો દિવસે ને દિવસે પણ જોવા મળી રહ્યો છે। આતંકીઓનો નાગરિકોનું ટાર્ગેટ કિલિંગ કરે છે તો ત્યારે બુદ્ધિજીવીઓ કેમ ચૂપ બેસે છે તેવા પણ સવાલો ઊભા થયા છે। મહાનગરમાં ટામેટાનો ભાવ ઉછળીને પ્રતિ કિલો ₹93 ઉપર પહોંચી ગયો છે। તો હવે જોઈએ સમાચાર વિગતવાર। કાશ્મીરમાં બિન મુસ્લિમો અને બિન કાશ્મીરીઓ પર હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે। આતંકીઓ ખુલ્લેઆમ તેમની હત્યા કરી રહ્યા છે અને હવે આતંકી સંગઠનો પણ ધમકી આપી રહ્યા છે કે જે પણ બિન કાશ્મીરીઓ અહીં રહેતા હોય તેમને નીકળી જવા નહીં તો ભારે પડશે તેવા હુમલા કરતા પણ રહીશું। તો આ ધમકી આપતા જ રચાયેલા આતંકી સંગઠન યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ દ્વારા આપવામાં આવી છે। હાલમાં જ ઉત્તર પ્રદેશ અને બિહારના મજૂરોની કાશ્મીરમાં હત્યા કરવામાં આવી છે। તો હત્યા શ્રીનગરમાં થઈ હતી, તો જેની જવાબદારી પણ આ સંગઠન દ્વારા લેવામાં આવી હતી અને સાથે જ બધા બિન કાશ્મીરીઓને પણ કાશ્મીર છોડી દેવાની ધમકી આપી છે। તો બિલ ડ્રેટન અને ફ્રૂટના હુમલા પછી કાશ્મીરમાં પણ શાંતિ ઢોળાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને દાવો પણ કરી રહ્યું છે કે બિહારમાં અનેક મુસ્લિમોની હત્યા પણ કરવામાં આવી રહી છે। તો જેનો બદલો લેવા માટે તેઓ કાશ્મીરમાં વસતા બિહારીઓને નિશાન બનાવશે અને આ સંગઠનના પ્રવક્તા ઉમર વર્નીએ પણ કહ્યું છે કે અમે પહેલા જ ચેતવણી આપીએ છીએ કે બહારના લોકો અમારી ધરતી પરથી જતા રહે નહીં તો તેઓએ પરિણામ ભોગવવું પડશે। તો બીજી તરફ આ હુમલાને પગલે કાશ્મીરમાંથી અગાઉ પંડિતો દ્વારા પલાયન કરવામાં આવ્યું હતું અને હવે બિહારીઓ અને અન્ય રાજ્યના લોકો પણ કાશ્મીર છોડવા લાગ્યા છે। જ્યારે કેટલાક જમ્મુ કાશ્મીરના વિસ્તારમાંથી દૂર જઈ રહ્યા છે। તો દરમિયાન આવી ધમકીઓ આપનાર અને હુમલા કરનારા આતંકવાદીઓને શાને ઠેકાણે લાવવા માટે કાશ્મીરમાં સ્પેશિયલ ઓપરેશન ટીમ પણ પહોંચી છે। તો જ્યારે અત્યાર સુધીમાં અડધો ડઝનથી વધુ હુમલાખોરો આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે અને મજૂરો કાશ્મીરમાંથી પલાયન કરવા પણ લાગ્યા છે। તો તેમાંથી મોટા ભાગના બિહાર અને ઉત્તર પ્રદેશના છે। ખાસ કરીને શ્રીનગરમાં પણ રોજગાર માટે ગયેલા મજૂરો હવે પોતાના વતન તરફ વળવા લાગ્યા છે। આતંકીઓના ડરથી ભયનો માહોલ પણ કાશ્મીરની અંદર પેદા થયો છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર આક્રમણના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે। તો વધુ એક વખત હિન્દુ ઘરો અને મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે અને ભારે તોડફોડ પણ કરવામાં આવી છે। બાંગ્લાદેશમાં કુમિલ્લામાં દુર્ગા પૂજા દરમિયાન પંડાલોમાં હુમલા કરાયા હતા અને જ્યારે રંગપુરમાં પણ ઉપજીલા અને પિરંગામાં પણ ઉપદ્રવીઓ દ્વારા હિન્દુઓના મકાનોમાં ભારે તોડફોડ કરવામાં આવી છે। તો કટ્ટરવાદીઓએ હિન્દુના 66 ઘરોમાં આગ લગાવી દીધી છે। તો પોલીસનો દાવો છે કે આ મામલે સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવેલી ફેસબુક પોસ્ટ પર પણ જોડાયેલા છે। હિન્દુ વ્યક્તિ દ્વારા થયેલી વાંધાજનક પોસ્ટને લગતા કેટલાક વિસ્તારોમાં કોમવાદી વાતાવરણ પેદા થયું છે અને હિન્દુઓના મકાનો તેમજ ધાર્મિક સ્થળોમાં પણ તોડફોડ કરવામાં આવી છે। તો જે વિસ્તારના યુવકે આ પોસ્ટ કરી હતી તેને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી, જો કે કટ્ટરવાદીઓએ એ વિસ્તારના હિન્દુઓના અન્ય મકાનોને પણ ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે। તો પહેલા પણ દુર્ગા પૂજા દરમિયાન પંડાલો પર હુમલા કરવામાં આવ્યા હતા અને ભારે તોડફોડ પણ કરાઈ છે। તો સ્થાનિક સંઘ પરિષદના અધ્યક્ષે દાવો કર્યો છે કે હિન્દુઓના 66 ઘરોના પણ આગ લગાવી દેવામાં આવી છે અને જ્યારે અન્ય એક રિપોર્ટમાં આ આંકડો 20 હોવાનું પણ સામે આવી રહ્યું છે। બાંગ્લાદેશમાં 13મી ઓક્ટોબરથી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે અને આ પહેલા પણ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હિંસાએ વિચિત્ર સરખામણી પણ કરી આપી છે। તો ભારતમાં પણ કેટલીક એવી ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે। તો હુમલા પણ સામે આવી રહ્યા છે। તો તેમાંથી કોઈ પણ પક્ષના બનાવ નહીં આવે તો કેટલાક વિસ્તારોમાં હુમલાખોરો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ પણ થયું હતું। કાશ્મીરમાં મહેનત મજૂરી કરી અને પીટી પાટા બાંધી રડતા મજૂર વિભાગ પર જ્યારે આતંકી હુમલા થયા છે તો ત્યારે હવે મજૂરોની અંદર પણ ડરનો માહોલ પેદા થયો છે। તો બુદ્ધિજીવીઓ કેમ ચૂપ બેઠા છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। તો આ એવા બુદ્ધિજીવી આખી એક જમાત છે કે જેઓ ભૂતકાળમાં ત્રાસવાદીઓ માનવ અધિકારોની માંગ પણ કરી હતી, પરંતુ આજે કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની સાથે વિશેષ કરીને ગરીબ હિન્દુ મજૂરોની સાથે થઈ રહેલી હત્યા તેમને દેખાતી નથી અથવા તો તેઓ આ હત્યાનો પણ જોવા માંગતા છે। તો બોલિવૂડમાં જેમને સન્માનીય ગણવામાં આવે છે એવો મહેશ ભટ્ટ, શાહરૂખ ખાન, આમિર ખાન, જાવેદ અખ્તર અને શબાના આઝમી અને નસરુદ્દીન શાહ ઉપરાંત કેટલાક ડાબેરી નેતાઓને ભૂતકાળમાં
છાશવારે માનવ અધિકારીઓની દુહાઈ આપી છે તે સમયથી સરકારોએ પણ બદનામ કરવાની એક પણ તક તેઓ છોડતા નથી. કાશ્મીરમાં આજકાલ ત્રાસવાદીઓ ખુલ્લેઆમ ટાર્ગેટ કિલિંગ કરી રહ્યા છે, એટલે કે તેઓને પરપ્રાંતીય લોકો અને હિન્દુ પણ કાશ્મીરમાં ખીમ પ્રદેશ ગપતા નથી. તો ગઈકાલે તો કેટલાક ત્રાસવાદીઓએ બિહારના મજૂરોના ઘરોમાં ઘૂસી AK-47 રાઇફલ્સથી તેઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. કાશ્મીરમાં જ વારંવાર સશસ્ત્ર દળો અત્યાર સુધીમાં ઉચ્ચારવામાં આવેલી હોવાનું પણ બહાર આવતું ધરાવી રહ્યું છે. તો રાજકીય પક્ષોમાં પણ હાલ હલચલ જોવા મળી રહી છે. તો નાગરિકોની થઈ રહેલી હત્યા મુદ્દે એક તરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી, તો તેઓ દંભ અને દંભી રાજતકને પણ ખુલ્લી પાડી રહ્યા છે. મહાનગરોમાં સોમવારે એક દેશમાં 1 ટન ટમેટાનો ભાવ જાણે કે વધી અને 93 ઉપર પહોંચી ગયો છે. તો જોકે દેશમાં કેટલાક ભાગોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા હોવાથી મંડીઓમાં પણ ફાળો અને શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કલકત્તા જેવા મહાનગરમાં સોમવારે 1 કિલો ટામેટા ₹93ના ભાવે વેચાયા હતા, જ્યારે ચેન્નાઈમાં પણ પ્રતિ કિલો ₹60 અને દિલ્હીમાં ₹59 અને મુંબઈમાં ₹53ના ભાવે કિલો ટામેટા વેચાણ થયું છે. તો કેન્દ્રીય ગ્રાહક બાબતોમાં પણ મંત્રાલય દ્વારા બહાર પાડેલા આંકડા માહિતી મુજબ દેશમાં 175 શહેર પૈકીના 50 શહેરોમાં છૂટક એવા કિલો ટામેટા ભાવ ₹50 બોલાયો છે. જોકે કલકત્તાના પણ જથ્થામાં માર્કેટ પણ બંધ છે. તો કિલો ટામેટા બાંધ ₹84નો ભાવ સામે આવ્યો છે. શાકભાજીના વ્યાપક પ્રમાણમાં બગાયતી ખેતી કરનારા કેટલાક રાજ્યોમાં વર્ષે થયેલા કમોસમી વરસાદને કારણે પણ ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે. જેને પગલે બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે અને લોકોની માંગ પણ યથાવત રહી છે. તો મુંબઈના જથ્થાબંધ માર્કેટમાં 16 ઓક્ટોબરના રોજ 241 ટન ટામેટાની આવક થઈ હતી, ને જ્યારે તેમાં એક સપ્તાહ અગાઉ 290 ટનની આવક પણ નોંધાઈ છે. તો દિલ્હીના જથ્થાબંધ બજારમાં ટામેટાની આવક 528.9 ટન નોંધાઈ હતી, જ્યારે કલકત્તાના બજારમાં પણ 545 ટનની આવક નોંધાઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આંકડાકીય માહિતીમાંથી આ અહેવાલ કહેવામાં આવી રહ્યો છે. કેરળમાં મેઘરાજા પોતાનું પ્રચંડ રૌદ્ર સ્વરૂપ વરસાવી રહ્યા છે, ત્યારે આ રૌદ્ર પ્રચંડ સ્વરૂપમાં અનેક લોકોએ પોતાના પ્રાણ પણ ગવાયા છે. તો ઉત્તરાખંડમાં પણ તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તો ઉત્તરાખંડમાં પણ સોમવારે બીજા દિવસે ભારેથી ભારે વરસાદ પડ્યો, જેને પગલે 3 લોકો પણ માર્યા ગયા છે. માર્યા ગયેલા 3 નેપાળી મજૂરોને પણ સમાવેશ થાય છે. તો જ્યારે ચારધામ યાત્રાએ હાલ પૂરતા અટકાવી દેવામાં પણ આવી છે. તો દર્શન માટે પહોંચેલા યાત્રાળુઓ વચ્ચેથી જ પાછા મોકલી દેવામાં આવી રહ્યા છે. તો અહીં પૌરી જિલ્લામાં પણ એક હોટેલના બાંધકામ સાથે સંકળાયેલા મજૂર પર કાટમાળ પડ્યો હતો. તો તેવો તંબુ નીચે કાટમાળ પડતા તેનો જીવ તો દટાઈ ગયો છે. તો અહીં હરિદ્વાર અને ઋષિકેશમાં પણ ચારધામ યાત્રા માટે પહોંચેલા યાત્રાળુઓ આગળ વધવાની ચેતવણી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. અહીંના 4 ભાગમાં બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે અને મુસાફરોને પણ પાછા વળવા તંત્ર દ્વારા સૂચના પણ અપાઈ છે. તો મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સ્ટેટ ડિઝાસ્ટર અને કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. તો ઉત્તરાખંડની જેમ જ ઓડિશામાં પણ ભારેથી ભારે વરસાદ પડ્યો હતો, જેને પગલે માછીમારોને પણ સમુદ્રમાં માછીમારી ન કરવાની સલાહ પણ આપી છે. તો સમુદ્રી કાંઠાના વિસ્તારો પણ એલર્ટ રાખવામાં આવ્યા છે. અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અહીંથી 2 નદીઓ પણ બુધા બંગલા અને સુરખાબનેખા નદીઓનો પણ ભયજનક સપાટી પોતાની વટાવી રહી છે. મધ્યપ્રદેશમાં પણ અનેક ભાગોમાં વરસાદ સારો પડ્યો છે. તો ખરાબ હવામાનને પગલે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકસભાની ખાંડવા બેઠક પર કેપ્ટનને હાલ પૂરતા મુલતવી પણ રાખ્યું છે. જ્યારે કેરળમાં પણ ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર આવ્યા હતા અને 2 ડઝનથી વધુ લોકો પણ માર્યા ગયા છે. તો બીજી તરફ સોમવારે સ્થિતિ કાબૂમાં પણ લેવામાં આવી હતી. તો હાલ રોકાય એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરી મળીશું. न ऐश का न द्वेष का, यह दंगल है देश का। सुलगती समस्याओं के झुलसते सवालों का होगा दंगल देश का। प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का। शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात। सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का। વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. અરુણાચલ પ્રદેશ પર ચીન આક્રમક વલણને ધ્યાનમાં રાખતા સરકાર આસામમાં
બ્રહ્મપુત્રા નદીની નીચે ટનલ બનાવવાનું આયોજન ધરાવે છે. તો તેને લીધે ભારત અને ચીન સરહદ પર ભારતીય લશ્કર સરળતાથી હેરફેર કરી શકે અને જો કે આ ટનલના લીધે કાશ્મીર લશ્કરની હેરફેર સરળતા થવા ઉપરાંત સમગ્ર આસામની સ્થિતિ પણ બદલાઈ જશે. તો આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા શર્માએ બોર્ડર પર ઓર્ગેનાઇઝેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે બ્રહ્મપુત્રા નદીની નીચે ટનલ અંગે ચર્ચા પણ કરી હતી. તો ચર્ચા દરમિયાન એડિશનલ ડીજી PKA પ્રસિદ્ધે પ્રસ્તાવિક ટનલ અંગે પ્રોજેક્શન પણ આપ્યું છે. તો પ્રસ્તાવિક ટનલ બ્રહ્મપુત્રા નદીની ઉપર અને ઉત્તરમાં પણ જામુગુરી હિટાથી લઈ અને દક્ષિણ કાંઠે સિલ્લાડ સુધી રહેવાની છે. તો આ ટનલનો ખર્ચ પણ ₹6,550 કરોડ આવશે અને આસામ સરકાર દ્વારા તેને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આસામના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે પ્રસ્તાવિક ટનલ અને આસામના કમ્યુનિકેશન સમગ્ર સિટીઝનોને પણ બદલી શકે છે. તો અગાઉ આસામ સરકારે જ વિધાનસભામાં જણાવ્યું હતું કે ચીન અરુણાચલ પ્રદેશની સરહદ નજીક સંકળાતા 5 રસ્તા પણ ધરાવે છે, પણ ભારત એકમાત્ર રસ્તો ઓમલિંગ દ્વારા ધરાવે છે અને તેમણે જણાવ્યું છે કે ચીફ ઓફ ડિફેન્સ અને સ્ટાફ બિપિન રાવતે પણ તેને મદદ મળવાનું જણાવ્યું છે. તો તે સંરક્ષણ પ્રધાન સાથે આ પ્રોજેક્ટ અંગે ચર્ચા પણ કરશે અને તેમણે મને રાજનાથસિંહ સાથે આ વાત કરતા પણ જણાવ્યું છે. તો ભારતીય લશ્કર માટેનો પ્રાયોરિટી પ્રોજેક્ટ પણ છે અને જો અમને ટનલના બાંધકામનો એન્જિનિયરિંગ પ્લાન મળે તો આપણે જ વધુ ટનલો પણ બાંધી શકીએ તેવું પણ તેઓએ પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું છે. ડેરા ચચ્ચા વડા અને ગુમરિત રામ રહીમ સિંઘ અને બીજા ચરમને સ્પેશિયલ CBIમાં કૂટી આજીવન કેદની સજા ફટકારી છે. તો તેમના સંપ્રદાયના મેનેજર રણજીત સિંઘની 2002માં અટકાયત કરવામાં આવેલ હતી અને હત્યાના કેસમાં તેમને સજા પણ ફટકારવામાં આવી છે. આ પહેલા પણ 2017માં રામ રહીમ અને 2 શિષ્યો પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને તે પણ હાલમાં રોહગકની સુનિયારી જેલમાં હરિયાણામાં પંચકુલીનમાં સ્પેશિયલ કોર્ટ રામ રહીમ સાથે બીજા 4 જણા પણ કૃષ્ણાલ અને જસબર સિંઘ, અવતાર સિંઘ અને સબલીક સિંઘને પણ 8 ઓક્ટોબર દ્વારા ખૂન કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. CBIના સ્પેશિયલ પ્રોસિક્યુટર અને AP વર્માએ પણ કડક સુરક્ષા જપ્ત કરેલી સુનાવણી પછી થયેલા સજા અંગે પણ જણાવ્યું છે અને કોર્ટે પણ પંચાયતને આજીવન કેદની સજા ફટકારી છે. જોકે CBIએ તો તેમના માટે ફાંસીની માંગ પણ કરી છે, પરંતુ વર્માએ જણાવ્યું છે કે ડેરાને ચીફ આ ઉપરાંત પણ 31 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેમાંથી અડધી રકમ પીડિતાના કુટુંબને પણ મળવાની છે. તો પિતાની હત્યા થઈ ત્યારે જહાંગીર પણ 8 વર્ષનો હતો અને તે ચુકાદાથી તે અસંતોષ પણ જણાઈ રહ્યો છે. તો બળાત્કાર કેસમાં સજા થયા પછી પંચકુલા અને સિરમાં પણ ફાટી નીકળેલી હિંસામાં 40ના મૃત્યુ પણ થયા છે. હરિયાણા કુરુક્ષેત્રમાં પણ ખાનપુર અને કેલિયા ગામે પણ 10 જુલાઈ 2002ના રોજ પંથકના અનુયાયી તથા ડેરાના ભૂતપૂર્વ મેનેજર રણજીત સિંહની પણ હત્યા કરી દેવામાં આવી હતી. તો આ બાદ પત્રકારની પણ હત્યા કરવામાં આવી હતી. તે રીતે મહિલાને પણ જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાથી 2 વર્ષ પહેલા જ પત્રકાર રામચંદ્ર છત્રીની પણ હત્યા કરી તે બદલ સંપ્રદાયના વડાને આજીવન કેદની પણ સજા ફટકારાઈ છે. ભારતમાં મેડ ઇન ચાઇનાની વસ્તુઓનું પ્રમાણ માર્કેટમાં વધી રહ્યું છે. તો સાથે સાથે જોખમ પણ એટલા બધા વધી રહ્યા છે. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે ભારતમાં ચીન મોબાઈલ છે તેના દ્વારા મોબાઈલ વડે જાસૂસી કરવામાં પણ આવી શકે છે. તો આ સ્થિતિને ધ્યાનમાં રાખી અને સરકારે કેટલાક નવા નિયમો ઘડવાની તૈયારી શરૂ કરી દીધી છે. તો ખાસ કરીને ચીનથી આવતા સ્માર્ટફોન અને તેમાં ઇન્સ્ટોલ કરાયેલા એપ્લિકેશન ભારતીય યુઝર્સની જાસૂસી માટે ઉપયોગ નથી લેવાઈ રહી તેની પણ ચકાસણી હાલ ચાલી રહી છે. તો જાણકારી મેળવવા માટે આ નિયમો લાગુ કરવાની સરકારે તૈયારી કરી દીધી છે તથા નવા નિયમો અનુસાર મોબાઈલ અને હેન્ડસેટના ટીચર ડાઉનલોડ એટલે કે ફોનમાં બધા જ પાર્ટ્સની પણ તપાસ અને ઇન ડેબ્યુ સેન્ડિંગ ફરજ પણ બજાવી રહ્યા છે. એટલે કે ચીનથી આવતા મોબાઈલની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે અને તે પછી જ તેને માર્કેટમાં મૂકવામાં આવે તેવી શક્યતા છે. તો સરકાર પણ ટેલિકોમ ઇન્ફિટમાં નેટવર્ક પ્રોજેક્ટના સૂત્રો જણાવી રહ્યા છે કે કંપનીએ એક યાદી તૈયાર કરાવી છે જેનાથી કથિત સાયબર જાસૂસીની તપાસ પણ કરવામાં મદદ મળે એવા અહેવાલો સામે આવી રહ્યા છે. તો આ પગલું ચીનની મોટી કંપનીઓને જેમ કે હવાવે અને ઝેટાઈ ટેલિકોમ નેટવર્ક સંવેદનશીલ ક્ષેત્રથી દૂર રાખવા માટે પણ લીધું છે. તો આ નિયમ માત્ર ચીની કંપનીઓ પૂરતો જ ઇન્ડસ્ટ્રી પર લાગુ થઈ શકે છે અને તેમાંથી પણ ચીનની બનાવટી અને પ્રોડક્ટ્સ પર પણ વધુ ધ્યાન રાખવામાં આવશે. તો ઉપરાંત ચીનની કંપનીઓ માટે પણ સરકાર વિશેષ નિયમો પણ લાગુ કરવાની તૈયારીમાં છે. અમેરિકાની સરકાર પોતાના દેશમાં સામાન્ય લોકોમાં ગૂગલ એકાઉન્ટની જાસૂસી કરાવતી હોવાની સમાચાર પ્રાપ્ત થયા છે. સામાન્ય લોકો એકાઉન્ટ જાસૂસી કરવા સરકારે માલવેલરનો ઉપયોગ કર્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તો ઇન્ટરનેટના જગતમાં પણ મહાકાય ગણાતી ગૂગલ કંપનીએ પણ આ સમાચારને પુષ્ટિ કરી હતી. તો કંપનીએ કહ્યું છે કે 2021ના વર્ષમાં તેમણે સરકાર દ્વારા પ્રાયોજિત હેન્ટિંગમાં આ પ્રવૃત્તિ અંગે પોતાનો અહેવાલ યુઝર્સને ત્યારબાદ સુધી 50,000 જેટલી ચેતવણીઓ પણ મોકલાવી અને તેઓને
એલર્ટ કર્યા હતા. તો જેઓના એકાઉન્ટ ઉપર માલવેયરનો હુમલો થયો હતો અને ગૂગલે પણ બહાર પાડેલા પોતાના રિપોર્ટમાં પણ કહ્યું છે કે ગત વર્ષની તુલનાએ આ વર્ષે પણ સરકાર દ્વારા જાસૂસી કરવાની પ્રવૃત્તિ 33%નો ભરખમ વધારો થયો છે. તો કંપનીઓ પોતાના યુઝર્સની પ્રાઇવસીનું સન્માન કરતા હોવાનું પણ સામે આવી રહ્યું છે અને તેણે ઇરાદાપૂર્વક યુઝર્સને ચેતવણીઓ મોકલી અને એલર્ટ પણ કર્યા છે. તો જેથી કરીને તેઓ સંભવિત જોખમ સામે પણ ચેતતા રહે અને હુમલા કરનાર એટેક તથા યુઝર્સને પણ ડિફેન્સ ન કરી શકે તે માટેની પણ તેઓએ ખંડપીઠ પણ આગળ ધરાવી છે. સરકાર પીઠબળ ધરાવતા એપીટી અને 35 નામના ઇરાનિયન ગ્રુપને પણ તોડી પાડવાના પ્રયાસ કરી રહ્યા છે. તો આ ગ્રુપ અવારનવાર સૌથી વધુ જોખમ ધરાવતા યુઝર્સને પણ અકાઉન્ટ ઉપર બાજ નજર રાખી રહ્યું છે. તો આ અકાઉન્ટને પણ હાઇજેક કરી લીધા અને તેમના અકાઉન્ટમાં પણ માલવેર અને મોકલ્યા હતા. તો ઈરાને પણ સફળતાપૂર્વક પાડ પાડવાની નહિવત પદ્ધતિને આજમાવી છે. હવે વાત કરીએ લંપટ ચીનની. તો ચીનનું અર્થતંત્ર ધીરે ધીરે પોતાના પાટા પરથી નીચે સરી રહ્યું છે. ચાલુ વર્ષે પણ સપ્ટેમ્બર એટલે કે ત્રીજા વર્ષે ક્વાર્ટરમાં ચીનના અર્થતંત્રને મોટો આંચકો લાગ્યો છે. તો જુલાઈથી સપ્ટેમ્બર માસ સુધીમાં એટલે કે 2021ના ત્રીજા ક્વાર્ટરમાં ચીનનું જીડીપી ઘટીને 4.9% પર સ્થિર રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં પણ ચીનનો જીડીપી દર 7.9% રહ્યો છે. તો જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી પણ 18.3% રહ્યો છે. તો ચીનના નેશનલ બ્યુરો ઓફ એસ્ટિમેટમાં પણ દેશની વર્તમાન આર્થિક સ્થિતિને આર્થિક અને અપમાન ગણાવી રહ્યું છે. જો કે આ માટે પણ ડોમેસ્ટિક કારણ પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે. તો આજે પણ એનબીસીએફ દ્વારા ત્રીજા ક્વાર્ટરના આંકડા જારી કરવામાં આવ્યા હતા. તો અત્રે ઉલ્લેખનીય છે કે ચીનનો જીડીપી દર પણ 2018માં 6.75%ની આસપાસ રહ્યો હતો. પછી ત્રીજા ક્વાર્ટરમાં પણ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન અને રિટેલ વેચાણમાં પણ નિર્માણ અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ રોકાણ ઘટ્યું છે. તો ચીનના જીડીપીમાં પણ ઘટતા 3 મુખ્ય કારણો સામે આવી રહ્યા છે. તો ચીનના જીડીપીમાં 0.25% હિસ્સો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો છે અને થોડાક દિવસો પહેલા જ ચીનની સરકારે પણ રિયલ એસ્ટેટ કંપનીઓ માટે એક નવો કાયદો પણ અમલમાં મૂક્યો છે. આ કાયદાને કારણે ચીનનું રિયલ એસ્ટેટ સેક્ટર પણ સંકટમાં ઘેરાયું છે. તો ચીનની દિગ્ગજ રિયલ એસ્ટેટ કંપની પણ એવરગ્રાન્ડે પણ $300 અબજ દેવું પણ થઈ ગયું છે. આ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. हम हैं भारत के बुनकर, हैंडलूम अपनाएं, बुनकर को सहयोग पहुंचाएं. वस्त्र मंत्रालय, भारत सरकार. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતર, કૃષિ બજારની હોય કે મોંઘવારીના મારની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત, જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. બીજો સમાચાર આગળના. સીબીએસઈ બોર્ડે ધોરણ 10 અને 12ની પહેલી ટર્મની પરીક્ષાની તારીખની જાહેરાત કરી દીધી છે. તો આ તારીખ મુજબ 10માની પહેલી ટર્મની પરીક્ષા 30 નવેમ્બર અને 12માની પહેલા ટર્મની પરીક્ષા 1 ડિસેમ્બરથી શરૂ થવાની છે. આ પરીક્ષા નિર્ધારિત કેન્દ્રો પર ઓફલાઈન મોડમાં યોજાવાની છે. તો પેપરનો સમયગાળો પણ 90 મિનિટનો રહેશે. પ્રશ્નપત્ર વાંચવા માટે પણ 20 મિનિટ મળશે. આ ઉપરાંત તેમાં 50% સવાલ અભ્યાસક્રમમાંથી પૂછવામાં આવશે. તો પરીક્ષા સવારે 11:30 વાગે પૂરી થશે. બપોરે 1 વાગે પૂરી થશે અને સીબીએસઈ 10મામાં પણ 12મા ધોરણની પરીક્ષા ખોટી તારીખો અને ટાઈમ ટેબલ પણ બહાર ફરતું થતા સીબીએસઈએ તેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તો 10મા ધોરણની 30મી નવેમ્બરથી શરૂ થનારી પરીક્ષામાં પહેલું પેપર સોશિયલ સાયન્સ અને બીજું પેપર ડિસેમ્બરના રોજ, તો બીજું પેપર પણ સાયન્સ અને પછીના દિવસે ત્રીજું પેપર હોમ સાયન્સ. પછીના દિવસે શનિવારની 4 ડિસેમ્બરના રોજ મેથેમેટિકલ્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક્સ બેઝિક્સ તથા સીધી 8મી ડિસેમ્બરમાં બુધવારે રોજ કમ્પ્યુટર એપ્લિકેશન અને 9મી ડિસેમ્બરમાં ગુરુવારના રોજ હિન્દી કોર્સ અને બીજું પેપર રહેવાનું છે. તો 11મી ડિસેમ્બરના શનિવારે અંગ્રેજીનું પેપર લેવાશે. આ રીતે જ 1 ડિસેમ્બરથી શરૂ થનારી 12માની પણ પ્રથમ સત્રની પરીક્ષાનું પહેલું પેપર
સમાજ વિજ્ઞાનનું રહેશે. તો 3 ડિસેમ્બરના રોજ પહેલું પેપર અંગ્રેજી, 6 ડિસેમ્બરના રોજ ત્રીજું પેપર ગણિત, મંગળવારે 7 ડિસેમ્બરના રોજ શારીરિક શિક્ષણ અને બુધવારે 8 ડિસેમ્બરના રોજ બિઝનેસ સ્ટડીઝ અને ગુરુવારે 9 સપ્ટેમ્બરના રોજ ભૂગોળ, શુક્રવારે 10 ડિસેમ્બરના રોજ ભૌતિક વિજ્ઞાન, શનિવારે 11 ડિસેમ્બરના રોજ મનોવિજ્ઞાન અને સોમવારે 13 ડિસેમ્બરના રોજ અકાઉન્ટિંગ. તો મંગળવારે 14 ડિસેમ્બરના રોજ રસાયણશાસ્ત્ર, બુધવારે 15 ડિસેમ્બરના રોજ અર્થશાસ્ત્ર, ગુરુવારે 16 ડિસેમ્બરના રોજ હિન્દી અને ઇલેક્ટિવ અને હિન્દી કોર અને શુક્રવારે 18 ડિસેમ્બરના રોજ પોલિટિકલ સાયન્સ તથા શનિવારે 18 ડિસેમ્બરના રોજ અંતિમ પેપર જીવ વિજ્ઞાનનું લેવામાં આવશે. ગુજરાતમાં ગોધરાકાંડ બાદ યુકેમાં ફ્લાઇટ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હોવાથી કરોડોનું ફંડ ઉઘરાવતી ગુજરાતમાં ઉપયોગ કર્યો હોવાની વિગતો બહાર આવી છે. તો ઉપરાંત પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં રોહિંગ્યાઓએ પણ યુકેના ટ્રસ્ટની રકમમાં મદદ કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાકાંડ બાદ નબીપુરના અબ્દુલ્લા ફેવાવાળા યુકેમાં બનાવેલા મઝબિલ એ ઇલ્મામમાં ટ્રસ્ટને એક્ટિવ કર્યું છે અને ગુજરાતમાં વિધવાઓને પણ મદદ તેમજ મહિલાઓ પર અત્યાચારના નામે કરોડોના ફંડ ઉઘરાવ્યા હોવાની વિગતો બહાર આવી છે. તો અબ્દુલ્લા ફેફડાવાલાએ પણ ₹6 કરોડની રકમ હવાલા મારફતે વડોદરાના આકમી ટ્રસ્ટને મોકલી હતી અને જે રકમને પણ ક્યાં કેવી રીતે ઉપયોગમાં કરવામાં આવી છે તેની પણ વડોદરા પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના કન્વીનર એસીપી DS અને ચૌહાણને તેની માટે ગોઠવી દીધા છે. ધર્માંતરણ કેસમાં પણ ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખ બાદ અબ્દુલ્લા ફેફડાવાલાનું પણ મોટું નામ બહાર આવતા પોલીસે તેની તારીખ 18મીએ હાજર થવા સમન્સ મોકલવાનું પણ પરંતુ જાહેર પણ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં ફરી મેઘતરાજી સર્જાય છે તો તેને લઈ અનેક લોકોની મુશ્કેલીમાં પણ વધારો થાય છે. તો અનેક લોકોના ઉપર મકાનના કાટમાળ પડતા લોકો દબાઈ અને પણ મરી ગયા છે. તો સાથે સાથે ગુજરાતી યાત્રાળુઓ પણ ઉત્તરાખંડમાં ફસાયા છે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી યાત્રાળુઓએ દેશના ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ પ્રમુખ CR પાટીલને ટ્વીટ ટેગ કરી મદદ પણ માંગી છે. ઉત્તરાખંડમાં 2 દિવસથી ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. તો દરેક ગુજરાતી યાત્રાળુઓ ત્યાં ફસાઈ ચૂક્યા છે અને હાલ પણ કેદારનાથમાં અમુક ગુજરાતી પ્રવાસીઓ ફસાયા છે. તો યાત્રાળુએ ટ્વીટ કરી મદદ માંગી છે અને અમદાવાદના નવાવાડ વિસ્તારના દંપતી કેદારનાથમાં ફસાયા હોવાનું પ્રાથમિક વિગતોમાંથી પણ જાણવા મળી રહ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધી 5 મૃત્યુ પણ થયા છે ત્યારે ગુજરાતી પરિવારો પણ હાલ ઉત્તરાખંડની મદદથી ગુહાર પણ લગાવી રહ્યા છે. તેમાં અરવિંદ આહિર નામનો યુવકે ટ્વીટ કરી અને કરી રહ્યો છે કે મારી મદદની જરૂર છે. અમે લોકો અત્યારમાં કેદારનાથ ફસાયા છીએ. અહીંયા ખૂબ જ વરસાદ છે છેલ્લા 2 દિવસથી. આમ મેસેજ પણ ગુજરાત સરકારને ટેગ કરી અને તેઓ દ્વારા ટ્વીટ કરવામાં આવી રહ્યા છે. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અચાનક જ દિલ્હી સ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી છે. તો આ મુલાકાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે પરંતુ નીતિન પટેલે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે અમારી આ મુલાકાત સામાન્ય મુલાકાત હતી. હું ઘણા સમયથી વડાપ્રધાન સમક્ષ પોતાનો કિંમતી સમય માંગી રહ્યો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો કિંમતી સમય આપ્યો હતો અને જેને લઈ અને હું માત્ર તેઓની મુલાકાત, નવી વિચાર વિમર્શની સ્પષ્ટતા તથા આગામી દિવસોમાં ગુજરાતને કેવી રીતે ગતિશીલ બનાવવું તેની ચર્ચા કરવા માટે હું તેઓની મુલાકાતે દિલ્હી ગયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું છે કે મારા વચ્ચે કોઈપણ પ્રકારની એવો ખાસ વાતચીત થઈ નથી. અઠવાડિયા પહેલા મેં વડાપ્રધાન પાસે પોતાનો સમય માંગ્યો હતો અને તેઓએ 40 મિનિટ મને પોતાનો સમય આપ્યો હતો. એક ચર્ચા એવી પણ આવી રહી છે કે નીતિન પટેલને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવે તેવી પણ શક્યતા હતી પરંતુ તેમાંથી કોઈપણ પ્રકારની પોતાના આવેદનમાં નીતિન પટેલે આ પ્રકારની વાતચીતો કરી નથી. ઇન્ડિયન ટીમે પહેલી વખત વોર્મ મેચને પણ 1 ઓવર પહેલા 7 વિકેટથી જીતી લીધી છે. તો ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે પણ 5 વિકેટમાંથી નુકસાન 188 રન કર્યા હતા અને ટીમે પણ સાથે બેસ્ટરો સાથે પણ 49 રન ટોપ સ્કોર કર્યો છે. તો જેની સાથે ભારત માટે પણ મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી હતી. તો એમાંથી 189 રનનો ટાર્ગેટ ઇન્ડિયન ટીમે 3 વિકેટ ગુમાવી અને 19 ઓવરમાં રોઝ ચીકી મૂકી છે. તો ટાર્ગેટ ચેસ કરતા ટીમ ઇન્ડિયાએ પણ સારી શરૂઆત કરી છે. તો KL પણ રાહુલ અને ઈશાન કિશનને પણ પ્રથમ વિકેટ માટે 50 બોલમાં 82 રન જોડ્યા હતા. તો શાનદાર લયમાં જોવા મળતા રાહુલે પણ 23 બોલમાં પોતાની અર્ધસદી ફટકારી હતી પરંતુ તેના બીજા જ બોલ પર તે આઉટ થઈ અને પેવેલિયન પરત પણ ફર્યો છે. તો યાદવે પણ 8 રનની આઉટ થયો છે અને ઇંગ્લેન્ડ સામે ઈશાન સહિતે પણ રોહિત શર્માના સ્થાને ઓપનિંગ કરવાની તક પણ મળી છે. તો શાનદાર બેટિંગ કરી માત્ર 46 બોલમાં 70 રનની અણગમ ઇનિંગ પણ લીધી છે. તો ઈશાન રિચાર્જે પણ પેવેલિયનમાં મોટા ભાગે ઈશાન અત્યારે ખૂબ સારું એવો પરફોર્મ પણ કરી રહ્યા છે.
પાકિસ્તાન સામે પ્રથમ મેચ માટે પણ તેઓ પસંદગી પામી અને મજબૂત દાવો પણ કર્યા છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.